ચાલુ ફાઇનાન્શિયલ યર એટલે કે 25-26નું વર્ષ છે 31મી માર્ચે પૂર્ણ થાય છે એમાં આપણે છેલ્લા 1.5 મહિના દરમિયાનમાં વ્યાજ માફીની ખાસ યોજના મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, જેનો અત્યાર સુધીમાં 19,549 લોકોએ લાભ લીધેલ છે અને આશરે 11.89 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો જામનગર શહેરના કરદાતાઓને લાભ મળેલ છે। અત્યાર સુધીમાં આપણી કુલ વસૂલાત 151.76 કરોડ અને વોટરવર્ક્સની વસૂલાત 16.67 કરોડ રૂપિયાની થવા પામેલ છે। હજુ 2 દિવસનો સમય બાકી છે। મારી સૌ નગરજનોને કે જેઓનો ટેક્સ બાકી છે, આશરે 1,90,000 કરદાતાઓનો હજુ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે। આ વ્યાજ માફીની યોજના 31મી માર્ચના રોજ પૂર્ણ થનાર છે। એ પહેલાં રાત્રે 12 વાગ્યા સુધીમાં 31મી માર્ચના રોજ આપ સૌ જે કંઈ બાકી હોય ટેક્સ એ વિવિધ જે આપણા સિસ્ટમ ગોઠવેલી છે, એટલે કે મહાનગરપાલિકાની કચેરી તો છે જ, એ ઉપરાંત આપણા જેટલા સેવા કેન્દ્રો છે, નાગરિક સહાયતા કેન્દ્રો, ત્યાં આગળ અને તમામ જે બેંકો 17 બ્રાન્ચો જે બેંકોની નક્કી કરેલ છે, આ બધી જગ્યાએ આપ ટેક્સ ભરી શકો છો। એ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરવાની પણ આપ સૌને સહુલિયત છે। આ બધાનો લાભ લઈને 31મી માર્ચ સુધીમાં આપ સૌ ટેક્સ ભરી દેવા વિનંતી છે કે જેથી આપને આગળ ઉપર કોઈ અગવડનો સામનો કરવો ન પડે। ધન્યવાદ।